શું ફરિયાદ કરાય છે, શું દાવો અત્યારે કોંગ્રેસ તરફથી થઈ રહ્યો છે? વિધિ, જે રીતે રાજ્યના મુખ્યપ્રધાન વડોદરા આવ્યા, તેઓએ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન જે ઉમેદવારી પત્ર નોંધાવવાનું હતું, તેમાં તેઓએ રોડ શોમાં હાજરી આપી. કોંગ્રેસનો સીધો આરોપ એવો છે કે આ જે પ્રકારે જે મુખ્યમંત્રી આવ્યા હતા, તેઓએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે. જ્યારે આચારસંહિતા લાગી હોય ત્યારે આ પ્રકારનો પ્રોટોકોલ તેઓને ન મળે અને તેઓના જે પ્રવેશના કારણે જે સરકારી મશીનરી હતી તેનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કહી શકાય કે સરકારી મશીનરીનો દુરુપયોગ થયો છે. એક સામાન્ય વ્યક્તિને સીએમના આવવાના કારણે જે હેરાનગતિ થઈ છે, આ તમામ અલગ અલગ મુદ્દાઓ આગળ ધરી અને કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે વિજય રૂપાણી દ્વારા જે પણ પ્રકારનો આચારસંહિતા ભંગ કરવામાં આવી છે તેઓના વિરુદ્ધ કાર્યવાહી થાય અને જે તમામ ખર્ચો જે કરવામાં આવ્યો હતો એ રંજનબેનના ખાતામાં ઉમેરવામાં આવે, એટલે કે આ ઉમેદવાર છે ઉમેદવારના નામે નોંધવામાં આવે. આવી તમામ બાબતો સાથે જે કોંગ્રેસના પ્રવક્તા છે તેઓએ આચારસંહિતા ભંગની કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે અને જિલ્લા કલેક્ટરે પણ ઘટનાની ગંભીરતા જોતા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને ચૂંટણી અધિકારી છે ડેપ્યુટી તેઓને કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને તેનો 7 દિવસમાં રિપોર્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાની વાત એ રહે છે કે જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારીઓના ધ્યાને શું ખરેખર આચારસંહિતા ભંગનો જે મામલો છે સામે આવે છે કે નહીં. બિલકુલ અમિત, આભાર.